ભિક્ષાવૃત્તિ કરીને જે રોટલાનો ટુકડો લાવેલા હતા દેવીદાસ બાપુ, એણે જ્યારે પોતાના ગુરુને કીધું કે હું ભિક્ષા માંગીને આવ્યો છું, ત્યારે એક ટુકડાના 2 ટુકડા કરી અને જયરામ ભારતીએ કીધું કે જાઓ દેવીદાસ, તું દેવલો રબારી નહીં, પણ મેં તને દીક્ષા આપી છે, એટલા માટે હું તારો ગુરુ છું, એટલે આજથી તારો નવો જન્મ થાય છે અને હવે તારે સેવા કરવાની છે ને હું તારું નામ દેવીદાસ પાડું છું. અને એવી જગ્યાએ જઈ અને સેવા કરવાની છે કે જ્યાં ગુરુ દત્ત ખુદ આવેલા છે, જ્યાં દાદા મેકરણે તપસ્યા કરેલી છે, જ્યાં રંતીદેવે તપસ્યા કરી છે અને જ્યાં સરભંગ ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યું છે. એ જૂના ધૂણાને તારે પાછો જાગતો કરવાનો છે. એ જૂની જગ્યા હતી હો ભાઈ. પરબની વાવ જે હાલમાં છે એ જગ્યાએ જે ધૂણો છે એ ધૂણો સરભંગ ઋષિનો હતો.